दोस्तों, आ वीडियो में આપણે વાત કરીશું કે આંગણવાડી ભરતી જ્યારે ચાલી રહી છે અને દરેક લોકો ફોર્મ ભરી રહ્યા છે, તો દરેકના મનમાં સવાલ છે કે ભરતી જ્યારે થઈ રહી છે તો પરીક્ષા તો લેવામાં આવવાની નથી, મેરિટના આધારે તમારી અહીંયા પસંદગી થશે. તો કયા માર્ક્સને આધારે તમારું મેરિટ લિસ્ટ બનશે, કઈ રીતે તમારી પસંદગી થશે, એ વિશે હું તમને આ વિડીયોમાં ચર્ચા કરીશ. ચાલો શરૂ કરીએ. તો દોસ્તો, વાત કરીએ કે જો આંગણવાડી ભરતીની અંદર તમે અત્યારે ફોર્મ ભરી રહ્યા છો તો તમારી જે પસંદગી છે એ મેરિટના આધારે થવાની છે. તો આ મેરિટ કાર્યકર અને તેડાગર માટે કેવી રીતે બનશે એ વિશે હું તમને વાત કરીશ. વેબસાઇટ ઉપર એક પીડીએફ અવેલેબલ છે કે જેની અંદર માર્ક્સ લખેલા છે કે તમારું મેરિટ કઈ રીતે બનશે. તમે જે પીડીએફ જે આપેલી છે તેની અંદર નીચે તમે જોશો કે અહીંયા પ્રોરેટા બેસિસને આધારે તમારું મેરિટ બનવાનું છે. અહીંયા હું તમને એક પીડીએફ અહીંયા બતાવી રહ્યો છું. જે પીડીએફની અંદર નીચે લખ્યું છે કે ક્રમ નંબર 1, 2, 3 ટકાવારીના પ્રમાણમાં પ્રોરેટા બેસિસ ગુણ આપવામાં આવશે. પ્રોરેટા બેસિસ ગુણ આપવામાં આવશે એટલે કે તમારી ટકાવારીના આધારે જે મેરિટ બનશે એ કેવી રીતે બનશે, પ્રોરેટા બેસિસ શું છે. તો સૌપ્રથમ આપણે અહીંયા કાર્યકરનું જે માર્ક્સનું જે અહીંયા આપેલી છે પદ્ધતિ, જે રીતે ગુણ પદ્ધતિનું જે ચાર્ટ આપેલો છે એ વિશે હું તમને વાત કરું. તો કાર્યકરની અંદર જે ગણતરી કરવામાં આવશે તમારા માર્ક્સની, એ ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ પછીના AICTE માન્યતા પ્રાપ્ત કોઈપણ ઓછામાં ઓછા 2 વર્ષના ડિપ્લોમા કોર્સ પાસની ટકાવારીના જે ગુણ છે જે આપવામાં આવે છે 20 છે. એ 20 ગુણ તમને અહીંયાથી લેવામાં આવશે. તો આ જે 20 ગુણ છે એ કેટલા તમારા માર્ક્સમાંથી લેવામાં આવશે. તમારા 10 પાસની અંદર તમારા જે ટકા છે એ 80 છે, તો શું 80માંથી 20 લેવામાં આવશે? ના, એવું કંઈ છે નહીં. 20 લેવામાં આવશે એ 100% પ્રમાણે છે. હું તમને ગણતરી કરીને બતાવીશ કે હું તમને એક ઉદાહરણ તરીકે પણ બતાવીશ કે તમારા 20 ગુણ એ કેવી રીતે લેવામાં આવશે. તો 10 પાસ પહેલાં અહીંયા લખ્યું છે કે 12 પાસ અથવા ધોરણ 10 પાસ પછીના કોઈ પણ 2 વર્ષનો જે ડિપ્લોમા કોર્સ હશે તેની ટોટલ ટકાવારીના અહીંયા 20 ગુણ લેવામાં આવશે. બીજા પોઈન્ટની અંદર લખેલું છે કે 12મા ધોરણ પાસ પછીનો ઓછામાં ઓછા 2 વર્ષનો કોઈપણ ડિપ્લોમા કોર્સ પાસ અથવા સ્નાતક કોર્સ પાસની ટકાવારી, એટલે કે જો તમે 12 પાસ પછી જે ડિપ્લોમા 2 વર્ષનો કોર્સ કરેલો હોય તેના ગુણના આધારે તેમાંથી ત્યાં તમારો અહીંયા 30 ગુણ લેવામાં આવશે. અને ત્રીજા પોઈન્ટમાં લખ્યું છે કે અનુસ્નાતક કોર્સ પાસની ટકાવારી, જો તમે માસ્ટર્સ કરેલું છે એટલે કે MBA કરી પછી MA કરેલું છે તો તેની પણ ટકાવારી અહીંયા ગણવામાં આવશે. જો તમે અનુસ્નાતક કોર્સની પાસની ટકાવારી તમારી જોડે છે, તમારી જોડે સર્ટિફિકેટ, અનુસ્નાતકનું સર્ટિફિકેટ જો તમારી પાસે છે, તો એ જેટલા પણ ટકા હશે તેનામાંથી ગુણમાંથી અહીંયા 30 ગુણ અહીંયા લેવામાં આવશે. તો અને ચોથા અંદર લખ્યું છે કે જો તમે અનામત વર્ગની અંદર આવો છો એટલે કે SC, ST, SC, BC કે આર્થિક પછાત વર્ગની અંદર આવો છો તો તમને અહીંયા 10 ગુણનો વધારો થશે. કેટલાક લોકોનો સવાલ હતો, કમેન્ટ હતી મને વિડીયોની અંદર કે શું અમે SC, ST, BCમાં આવીએ છીએ તો અમને ઉંમરોમાં કોઈ ફાયદો થશે કે બીજો કોઈ ફાયદો થશે. તો આ એક ફાયદો છે કે SC, ST કે SC આર્થિક પછાત વર્ગની અંદર જો તમે આવો છો તો તમને 10 ગુણ એક્સ્ટ્રા અહીંયા મળશે. તમારી મેરિટની અંદર 10 ગુણ ઉમેરવામાં આવશે. પાંચમાં એ લખ્યું છે કે જો વિધવા હશે, લાગુ પડતું હશે તો તેને પણ અહીંયા 10 ગુણનો ઉમેરો થશે. તો હવે હું વાત કરું કે જ્યાં 20 ગુણ છે, 30 ગુણ છે, કઈ રીતે લેવામાં આવશે. તો એ વાત કરીએ દોસ્તો કે જે મહત્તમ જે 20 ગુણ અહીંયા લખેલા છે એ કઈ રીતે અહીંયા 20 ગુણ લેવામાં આવશે. તો જો તમારી ટકાવારી જો ધોરણ 10ની અંદર કે 12 પાસની અંદર તમારી ટકાવારી 80 છે તો ગુણ્યા આપણે અહીંયા 20 કરીશું અને ભાગ્યા અહીંયા 100 કરીશું તો તમારી અહીંયા ટકાવારી નીકળી જશે. જે મહત્તમ ગુણ જે 20 છે એટલે કે 8, 2, 16 એટલે કે અહીંયા 1600 ભાગ્યા 100 કરશો, અહીંયા 1600 ભાગ્યા 100 કરશો તો તમારા અહીંયા જે 20 ગુણ જે વાત કરવામાં આવી રહી છે તે 20 નહીં પણ અહીંયા તમારા 16 ગુણ ઉમેરવામાં આવશે. 16 ગુણ જ અહીંયા ઉમેરવામાં આવશે. કરવામાં આવી રહી છે કે મહત્તમ ગુણ 20 લેવામાં આવશે. તો તમારા જે ગુણ, તમારા જે ટકાવારી હશે તેના પ્રોરેટા બેસિસ આપણે ગણીએ તો જો તમારા 80% છે તો એ પ્રમાણે ગણીએ તો 80 ગુણ્યા 20 ભાગ્યા તમે 100 કરશો તો 16 ગુણ જ અહીંયા નીકળશે. એટલે 20 નહીં પણ તમારા અહીંયા જો 80% હશે 10 કે 12મા પાસની અંદર તો તમારા અહીંયા 16 ગુણ અહીંયા પહેલાં ગણવામાં આવશે. એવી જ રીતે અહીંયા જે 30 ગુણની જે વાત કરવામાં આવી છે એ પણ ટકાવારી એવી રીતે જ નીકળશે. એ પણ મહત્તમ ગુણ જે નીકળશે એ રીતે જ નીકળશે. તો તમારા 12 પાસ કે તમારા ડિપ્લોમા કોર્સની અંદર જો 70% છે તો 70 ગુણ્યા તમારે 30 કરવાનું છે અને ભાગ્યા તમે 100 કરશો તો તમારા જે નીકળશે 2100 ભાગ્યા 100 કરશો તો તમારા જે ગુણ નીકળશે અહીંયા જે નીકળશે 30 નહીં પણ 21 અહીંયા નીકળશે. એટલે એ રીતે તમારા ગુણની ગણતરી અહીંયા કરવામાં આવશે. એ જ રીતે તમારી જે નીચે હું તમને વાત કરું એ જ રીતે આંગણવાડી તેડાગરની જે ગુણ પદ્ધતિ અહીંયા આપેલી છે એ પણ અહીંયા તમે જોશો તો પ્રોરેટા બેસિસ જ તમારા ગુણ ગણવામાં આવશે. જે રીતે મેં તમને ઘણી બતાવ્યા.
તો એ રીતે તમારા જે ટકાવારી જે મેરિટ લિસ્ટ બનશે એ તમારા ગુણના આધારે બનશે. જે મેં તમને ગણાવ્યું એ જ ગણતરી તમારે કરવાની છે. જો તમારા પર્સન્ટેજ સારા હશે 10મા 12મા પાસની અંદર કે ડિપ્લોમા કરેલું છે, જો તમે માસ્ટર કરેલું છે, ગ્રેજ્યુએશન કરેલું છે, તમારા ટકા સારા છે તો તમારું મેરિટમાં નામ ઉપર આવી શકે છે. આ રીતે તમારું મેરિટ લિસ્ટ અહીંયા બનશે અને તમારી પસંદગી એ તમારા મેરિટ પર થશે. તો ગુણની ગણતરી કરવામાં કંઈ પ્રોબ્લેમ આવે, કોઈ સમજણ ના પડી હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. તમારી જે પસંદગી છે એ આંગણવાડીની અંદર જે કાર્યકર અને તેડાગર જે ગુણ પદ્ધતિ અહીંયા આપેલી છે પીડીએફની અંદર, એ રીતે તમારે અહીંયા ગણવાનું નથી કે જો તમારા 80% છે તો 20 ગુણ એમાંથી લેવામાં આવશે, એવું નથી. તમારે મેં જે તમને ગણતરી કીધી એ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે. એટલે જો તમારે 10મા અને 12મા ધોરણની અંદર ટકાવારી સારી હશે તો એ પ્રકારે તમારે ગુણની પસંદગી કરવામાં આવશે. એટલે મહત્તમ ગુણની અંદર જો તમારા ટકા સારા હશે તો 15 થી 16 અહીંયા 30ની અંદર તમારા 24-25 એવા મહત્તમ ગુણની ગણતરી થઈ શકે છે. તો પર્સન્ટેજ સારા હશે તો તમારું મેરિટ એ પ્રમાણે બનશે. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને વાત કરી કે તમારી પસંદગી આંગણવાડી ભરતીની અંદર કેવી રીતે થશે, કેવી રીતે તમારું ફાઇનલ જે મેરિટ લિસ્ટ બનશે કેવી રીતે બનશે. દોસ્તો જો પૂરા વિડીયોની અંદર તમને સમજણ ના પડી હોય કે કેવી રીતે મેરિટ બને છે તો મને વિડીયોના કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવજો, હું ચોક્કસથી જવાબ આપીશ. અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે સરકારી ભરતીને લગતી દરેક અપડેટ હું આ ચેનલ પર આપતો રહું છું.